લઈ દો બરાબર જો ચાલો મોસ્ટ એમપી ચેપ્ટર નંબર 4 તો આગળ જાય જેનો વર્ગનો સરવાળો 365 થાય તે બે ધન પૂર્ણાંક કયા પૂર્ણાંક શોધો તો બે ક્રમિક ધન પૂર્ણાંક પહેલા કોને ધારીશું x અને બીજો કયો લેવા x + 1 લેતા જેનો વર્ગ કરતા એટલે આ x અને x + 1 નો વર્ગ કરવાનો x વર્ગ વત્તા x + 1 નો વર્ગ કાઉન્સમાં મેં શું લખ્યું છે સરવાળો કરવાનો છે x નો વર્ગ x વર્ગ વત્તા ના વત્તા x વર્ગ વત્તા 2x વત્તા 1 x વર્ગ કેટલા x વર્ગ થાય 2x વર્ગ વત્તા 2x વત્તા 1 બરાબર 0 આ જે સમીકરણ બને છે એટલે કયું સમીકરણ કહેવાય દ્વિઘાત સમીકરણ કહેવાય પરંતુ સરવાળો કેટલો છે 365 જે અહીંયા આપણને દાખલામાં આપ્યો છે 2x વર્ગ વત્તા 2x વત્તા 1 બરાબર 365 365 બરાબર નહીં આ બધું લાવે કેવા થઈ જાય ઓછા 2x વર્ગ વત્તા 2x વત્તા 1 ઓછા 365 શું મળશે -364 2x વર્ગ વત્તા 2x વત્તા ઓછા 364 પરંતુ આમાં સામાન્ય બહાર કાઢતા સામાન્ય બે બહાર કાઢતા આ પદ બાજુ સામાન્ય કાઢતા બે કાઉન્સની બહાર x વર્ગ વત્તા 2x ઓછા 182 બે ગુણાકારમાં ક્યાં જશે છેદમાં 0/2 કેટલા મળે 0 હવે આ જે સમીકરણ બન્યું એને કયું સમીકરણ કહેવાય દ્વિઘાત તો પ્રથમ પદ 1 અંતિમ પદ 182 આપણે અહીંયા લઈએ છે 1 × 182 182 આયા એનું આપણે વર્ગમૂળ કાઢવાનું 2 ચલાવે 2 ના વાળા 2 એકા 1 9 એકડો આયા 13 + 51 લસા કેટલો આવે છે 2 × 7 × 13 2 + 14 13 એકા 13 14 × 13 કેટલા મળે 182 લાવવાના કેટલા વત્તા 1 એટલે +14 ઓછા 13 કેટલા મળે +1 તો x વર્ગ વત્તા 14x ઓછા 13x ઓછા 182 આમાં કોમન શું નીકળશે x કાઉન્સ 2 વત્તા 14 ઓછા નો ઓછા બંનેમાં સામાન્ય કેટલા કાઢીશું 13 બહાર માઈનસ છે એટલે અંદરનો માઈનસ કેવા થાય વત્તા x વત્તા 14 બંનેમાં કોમન x વત્તા 14 શું બચ્યું x ઓછા 13 બરાબર 0 આ બે પદ આયા એમાં શું લેવાનું શૂન્ય લેતા x વત્તા 14 બરાબર 0 વત્તા 14 કેવા થઈ જાય ઓછા x ઓછા 13 ઓછા તો કેવા થાય વત્તા